ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષ વાવવાના સંકલ્પ હેઠળ વૃક્ષારોપણની શરૂઆત કરી હતી। આનંદમ પરિવારના અનિલ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ આનંદમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, સાંસદ હસમુખ પટેલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। मोटा पाए एक पेड़ मां के नामना कार्यक्रम में आप सब लोग जोड़ाया। आज आपे वृक्ष वाव्यू छे। जे लोग अहींया आजूबाजूमां नजीक रहता हो, घरेथी स्कूल आवता जता के रविवाરના દિવસે जे माताना नामे तमे वृक्ष वाव्यू छे, ए वृक्षने जीवડાવવા માટે, ए वृक्षने वंदन करवा માટે, ए वृक्षने पानी पीवડાવવા માટે અઠવાડિયામાં મહિનામાં એકવાર જરૂરથી આવવાનો સંકલ્પ બી આપ સૌ લોકો લો, એવી આપ સૌને શુભકામનાઓ। જે રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે સૌ વૃક્ષનું મહત્વ સમજતા થયા છીએ, એમાં દરેક વ્યક્તિના મનમાં પડેલી જે વાત હતી એ વાતને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ મા કે નામના આહ્વાન સાથે 2024માં જ્યારે આ અભિયાન શરૂ કરાવ્યું ત્યારથી અને એની પહેલાંથી આપણા દેશ અને આપણા ગુજરાતમાં દરેક વ્યક્તિ વૃક્ષનું મહત્ત્વ, પર્યાવરણની ચિંતા માટે આહ્વાન આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું।